द वे लाइक 2 वीक पहले मेरे यहाँ पे एक रैकून बेबी खो गया था बैकयार्ड में. डिड आई टेल यू दैट स्टोरी? मतलब खो के तेरे बैकयार्ड में आया था या तेरे बैकयार्ड से खो गया? ઓકે સો મારા ઘરની પાછળ બેકયાર્ડ છે તો અહીંયા 8થી 10 ઘરોના બેકયાર્ડ છે અને બાજુમાં જંગલ જેવું છે નાનું એવું. સો એક મને બહુ અવાજ આવતો હતો કોઈ લાઈક જાનવરનો બૂમો પાડવાનો. એન્ડ યુઝ્યુઅલી લાઈક પહેલાં આવું થયું હતું ત્યારે આઈ ફાઉન્ડ અ કિટન. સો આઈ વોઝ લાઈક ઓકે 110% કોઈ ના કોઈ બેબી ખોવાઈ ગયું. સો આઈ વેન્ટ આઉટ એન્ડ આઈ ચેક બટ કંઈ દેખાયું નહીં. પછી રાત્રે હું ચિલ કરતો હતો 12-1 વાગ્યે તો મારા અહીંયા બેલ્કની જેવું છે ત્યાં અવાજ આવ્યો કોઈ વસ્તુને ચાલવાનો. સો મેં લાઈક કાચથી જોયું તો આઈ સો ધીસ લાઈક ટાઇની રેકૂન બેબી જસ્ટ લાઈક લુકિંગ અરાઉન્ડ. એન્ડ પછી હું કંઈ કરું એ પહેલાં ભાગી ગયો. પછી ફરીથી બે રાત માટે કન્ટિન્યુઅસલી અવાજ આવતો હતો. સો આઈ ડિસાઇડેડ કે ચલો હવે તો આઈ નીડ ટુ ગો એન્ડ લાઈક એટલીસ્ટ એને બોક્સમાં રાખવું એન્ડ પછી કોઈ હેલ્પ બોલાવું. બિકોઝ વેબસાઇટમાં ચેક કર્યું હતું કે લાઈક વોટ ટુ ડુ ઇન ધ સિચ્યુએશન. તો એ લોકોએ કીધું કે રેકૂન્સ આર ગુડ મધર્સ એન્ડ દે નેવર અબેન્ડન ધેર ચિલ્ડ્રન. સો લાઈક લીવ ધ બેબી આઉટસાઇડ, મધર આવશે જ 110%. અને જો ના આવે તો બેબીને વોર્મ રાખો એન્ડ દેન કોલ ફોર હેલ્પ. સો અહીંયા તો 2 રાત થઈ ગઈ. આઈ વોઝ લાઈક ફક ઇટ, આઈ નીડ ટુ ડુ ધીસ. સો હું ગયો, બોક્સ મૂક્યું બટ અને મને બેબી દેખાતું હતું અહીંયા લેજ ઉપર હતું. એન્ડ એઝ when I went out, I was trying to invite the baby, and પછી બેકગ્રાઉન્ડમાં મને કોઈ ગુર્રાવાની અવાજ આવતો હતો લાઈક કોઈ મને હમણાં જ મારી નાખશે એવું. and as soon as I heard that I went in. I was like fuck, this is not worth it. and then પછી બહાર જઈને જોયું તો ખબર પડી કે okay, the mother was there, but the only thing was કે બેબી લેજ ઉપર હતું અને મધર બાજુના ઘરની રૂફ ઉપર. સો બંનેને એકબીજાનો વ્યૂ નહોતો આવતો. પેલું રાડો પાડે છે, મધર બી રાડો પાડે છે, બટ દે કાન્ટ સી ઈચ અધર એન્ડ દે આર કન્फ्यूज्ड. एंड मैंने ककड़ाहट For 2 days? नहीं उस स्पेसिफिक टाइम को जिस दिन मैं चेक करने गया ना उस टाइम पे. सो व्हाट आई डिसाइडेड टू डू वाज कि लाइक ओके छोड़ो, मेरे अब इस सिचुएशन में मैं कुछ नहीं कर सकता. सो मैंने सिर्फ एक सिंपल चीज की. ऑल गुड नहीं ना? Yeah, like I said કે પપ્પા ઘરે આવશે એટલે બોલાવો. okay no worries. So what I decided to do was एक ब्रेड का टुकड़ा था, मैंने 4 पीस करके I created a bread trail. એક લેજ તરફ ને એક આપણે સેન્ટરમાં. સો લાઈક બંને હરામખોરો લાઈક ખાવાની સ્મેલ સાંભળીને સ્મેલ કરીને આવશે ટ્રેલની ઉપર. સો અહીંયા મૂકી દીધું. પછી કાઇન્ડ હવે મને નથી ખબર મેં કરાયું છે કે એ લોકોએ ખુદ એકબીજાને શોધી લીધા. બટ ધ નેક્સ્ટ મોર્નિંગ બ્રેડ નહોતી અને પછી ક્યારે અવાજ નથી આવ્યો. સો હોપફુલી દે આર ટુગેધર. સો આઈ વોઝ હેપી. હેપી એન્ડિંગ. જન્નતમાં તારી માટે જગ્યા સિક્યોર. મારે તો પેટ જોતું હતું ફ્રીમાં. જેનાથી મને યાદ આવ્યું કે I was deleting screenshots because અત્યારે Google ની પોલિસી ચેન્જ થઈ છે. Do you guys know about it? 15 GB જ No. રાખી. Yeah, so No. Google was giving unlimited data storage. Pixels. They will still give for Google phones, but Google phones સિવાય બી આપતા હતા. અને now they are just asking for money for it, જે છે 130 rupees for 100 GB. Which is એકચ્યુઅલી એપલમાં બી સેમ જ છે. લાઈક મારા મમ્મીને એવું થાય છે એ બહુ બધા વિડીયોઝ લાઈક ડિલીટ નથી કરતી. સો એના ફોનમાં રહેતું નથી. હા એ જ. તો પછી લાઈક એ બી ડિલીટ કરી નાખે, વોટ્સએપના બી કરી નાખે, પછી બી ઘણું રહે છે. સો વી જસ્ટ ડિસાઇડેડ કે 200 GB નું લઈ લઈએ અને એની અંદર કંઈ સેમ જ પ્રાઇસ છે. It's about 190. હા ऐसा कुछ है. तो चल रहा है फिलहाल. Yeah. And the so basically okay, go on. The best thing is like તારા બધા parents share કરી શકે. As in at least 4 people can share it. Yeah. So Yeah. So I read about the policy change and I was like બકવાસ વસ્તુઓના પૈસા કેમ ભરું. So I just tried to cleanse મારું આખું જે બી
અત્યાર સુધીની ગેલેરી હતી 2019 થી અત્યાર સુધી અને yeah, so like 2 years, right? And I read this screenshot જે મેં કરેલો હતો of some meme which said कि चाय तो मुझे इतनी पसंद है ना कि जन्नत में जाके दूध की नहर में पत्ती मिला देनी है. Okay. And then I was sitting and judging my past self. fair તને સારું લાગે, that's cool. But પેલી વસ્તુ જે તે કીધી ને કે you don't like to give money away, eventually એક ટાઈમ આવશે when you will give up, because સિસ્ટમ જ બધું એ રીતે ડિઝાઇન કરે છે લોકોએ. લાઈક બધા ફોન્સની અંદર પિક્ચર્સનો સ્પેસ બહુ વધારે છે હવે, કારણ કે મેગાપિક્સલ્સ વધે છે, સેન્સર્સ વધે છે. સો તમારે સ્ટોરેજ નવી રાખવી જ પડશે. અને ઓલ્ડ ડિવાઇસીસ ઉપર લાઈક કોણ દર વર્ષે નવા ડિવાઇસીસ લે, અને નવા ડિવાઇસીસ બી કેટલા 128 GB, એ કેટલા 2 વર્ષની અંદર ફરીથી સેમ સિચ્યુએશન. સો ઇવેન્ચ્યુઅલી દે વિલ મૂવ યુ ટુ ક્લાઉડ. હું તો મૂવ કરી ગયો. I'm paying $50 for 100 GB. What? $50 for what? 100 GB of cloud storage. Isn't just like 50 gigs $50? Because Apple no 100 GB no to pay plan. पता नहीं, मेरे को चेक करना पड़ेगा, रुक जा. Yeah, I think it's 50, like they have 50 gigs, 200 gigs and 2 TB. So I guess मैं 50 में हूँ, या maybe I'm in 50. That's the cheapest one. cheapest वाला मैंने लिया था. Yeah, so I guess मैंने price और GB दोनों को confuse किया. Compare करके. हाँ, तो the thing you mentioned about if you buy a phone of 128 gigs or 256, okay? So eventually मैंने calculation मारा था. So उन दोनों वेरिएंट के बीच में I think about $150 का डिफरेंस होता है. तो if you pay $5, that $4.5 specifically for 200 GB, that will still make you about at least 2 years. Not 2 years. Per month, yeah. More than 3 months. More than 3.5 years. About 3.5 years of cloud storage. Just for $200. Why? तो अगर और उससे तेरी ईज बढ़ जाती है, you can just access your things from laptop. मेरे पास स्पेशली विंडोज है, so yeah, from iCloud and anywhere. और डेटा अगर मुझे बैकअप लेने की जरूरत नहीं पड़ती, because last year happened कि my phone just stopped working, तो और मेरे पास तब iCloud नहीं था, and my last backup was like 1.5 years ago. I might have told you, but in all in all, अगर हिसाब मारो, तो if you just buy the lowest variant which may be like 64 GB or 128, just go for lowest. I don't know why people go for like 512 GB. It doesn't make any sense. GB ज़्यादा मिलेंगे, but I don't think so performance से उतना कुछ फर्क पड़ता है. Because all in all, it's like cheap that matters. 6 GB या 4 GB से कुछ उतना फर्क नहीं पड़ता है. जनरल अपने जैसे यूजर्स है, उनको तेरा आइडिया वाला बेटर है. Go for the lowest and then buy cloud. But जो हाई एंड लेके रखते हैं, आई गेस उन लोगों का वीडियो रिकॉर्डिंग ज़्यादा होता होगा, बिकॉज 4K फुटेज 1 मिनट ही लाइक कुछ 8 GB जैसा कुछ हो जाता है, हायर, आई डोंट नो. सो एंड अब तो 8K शूटिंग भी आ रहा है, सो आई गेस दैट्स द रीज़न वाई लाइक वो लोग हाई लेते होंगे कि ज़्यादा वीडियो शूट कर सके. एंड आई गेट दैट, बिकॉज मेरा 64 है, 30 GB रहते हैं. इफ़ आई वांट टू रिकॉर्ड अ वीडियो, सो मेरे को सब इधर उधर करना पड़ेगा. बट दैट बीइंग सेड, जैसे वीडियो खत्म हो गया और आप वाईफाई रेंज में आ गए, इट गोज टू द क्लाउड. Easy. सो आई डोंट नो, बेसिकली अब हम लोग उस टाइम में है कि हम लोग को खरीदना पड़ेगा. एंड सबसे बेस्ट मेरे को वो वाला प्लान लगा, बंडल जो है ना एप्पल का, फैमिली बंडल. आई डोंट नो, $30 है, राइट? The Apple one or जो फुल फैमिली बंडल है, सबसे महंगा वाला, जिसके अंदर उसमें 6 सर्विसेज मिल रही है: आर्केड, म्यूजिक, न्यूज, फिटनेस, सब कुछ, एंड प्लस लाइक 2 TB या 1 TB ऑफ क्लाउड स्टोरेज बिटवीन 6 people. दैट्स अमेजिंग. लाइक अगर 3 दोस्त भी कर रहे हैं 10, आपको 2 TB क्लाउड मिल रहा है. प्लस गेम्स.
the thing I haven't considered it Mhm. because यहाँ पे we are sharing the Apple Music family वही better है. wala with 6 people. So it cost me around $3 Mhm. plus $5 for the iCloud. Mhm. And बाकी का कुछ मैं spend नहीं करता because Apple TV तो वो लोग ऐसे ही मुफ्त में ही दे रहे हैं. हाँ. Or arcade I don't use it. The thing is, so but if I have like 6 people who are interested, I will go for that one because if like कोई दिन इच्छा हो गई कि I want to play a game, so there are good games actually. If you are playing on iPad, amazing games with good. I mean the games with IR, awesome. मैंने जब नया आया था आर्केड तब दो महीने के लिए यूज़ किया था. इट्स जस्ट मैं ज़्यादा गेम्स खेल नहीं पाया बट द गेम्स दैट आई कुड प्ले वर रियली नाइस. सो या अच्छा टाइम पास हो जाता. हाँ. મારી પાસે કંઈ કહેવા માટે નથી because I have zero exposure to Apple. But I have an iPad now, so I will download games. Yeah. નહીં એ પાછું સબસ્ક્રિપ્શન છે. લાઈક તને અનલિમિટેડ ગેમ્સ મળે બટ દર મહિને તારે પે કરવાનું. That's how it is. But wouldn't it have like certain games જે free માં હશે? એ નોર્મલ સ્ટોર ઉપર છે. અચ્છા. એના માટે આર્કેડની જરૂર નહીં. આર્કેડ ઇઝ લાઈક પ્રીમિયમ ગેમ્સ બટ વિથ સબસ્ક્રિપ્શન. એટલે ડેવલપર્સને બી ઇન્સેન્ટિવ હોય કે એ લોકો સારી ગેમ્સ બનાવે અને એમને લાઈક સ્ટેડી ઇન્કમ મળશે લાઈક મ્યુઝિક. But it did not make sense for me, like Apple ecosystem did not make sense for me for the hardware part, but for the software part it is very. એક મિનિટ કેમ like, હાર્ડવેર કેમ? I would consider it basically. હાર્ડવેર કેમ? કેમ કે like if you are buying, for example, Samsung are learning from Apple now, right? So Okay. for a change, કેમ કે all the times Apple has been learning from Samsung. I still Okay. Yeah. hold my place. So Samsung na je nawa phones છે, they're not putting the charger in the box. And that makes no fucking sense. Like, how the fuck do you expect it to be charged? But that's the thing, like હવે I know એ થોડી એમ લોકોની બદમાશી કહેવાય એપલની. But I can see for the example, logic. તમારે iPad, like I read that Apple ni most income is from the પેલા જે તમારે earphones છે જે what is it called? AirPods. But that's not true actually, but go on. Yeah, like the whole company નું maximum revenue is from AirPods. Not really. હવે એ લોકો અગર બોક્સમાં જ AirPod નાખી દે ના, I read it online, like હું તને on a legit source. I'll let you know the whole logic. તું કહી દે પછી. Okay. And if they by chance were adding it on the box, in the box, તો આમાંથી એ લોકોનું at least 10% કે 20% revenue તો ઓછું થઈ જ જાત ને. Okay, let me tell. So iPhone છે ને that is like એમની cash cow છે. સૌથી વધારે રેવન્યુ આઈફોનમાંથી આવે છે. અને તે જે વાંચ્યું હતું ને, સો અલ્ટિમેટલી જે એરપોડ્સ જ્યારે માર્કેટમાં આવ્યા અને એરપોડ્સ જે સેક્શન છે એ એટલું કમાય છે એપલ માટે ઇફ ઇટ વોઝ અ સેપરેટ કંપની ફોર્ચ્યુન 500માં. એટલે આટલું બધું રેવન્યુ છે. It would rank in about 344 in top companies about the top ખાલી એજ product around if it was a separate company એટલું રેવન્યુ એ લોકો. Yeah, but it also mentioned that અત્યારે like right now એનું maximum revenue એ product થી આવી રહ્યું છે. Like because they have obviously it always fluctuates. So at one point it would be that. જ્યારે લોકો નવા રિલીઝ કર્યા હોય ત્યારે કેવું કંઈ. Honestly, I wouldn't count on it because like AirPods મેં જ્યારે લીધા હતા $269 પણ અત્યારે કોઈ નવો આઈફોન સૌથી ચીપ બી લેવા જાઓ that's around like more than 500. Yeah, मैं SE की बात कर रहा हूँ. बाद में 11 तो वो सब तो 700-800 से चालू होते हैं. बट नहीं, ऑस्ट्रेलिया में महंगा होता है सब. ओके, मैं सबसे चीपेस्ट इधर की मार्केट की बात कर रहा हूँ. SE भी $400-500 का होगा. So technically it just doesn't make sense कि AirPods में ज़्यादा revenue आ रहा है. It makes sense. No, it also depends on the number of sales
and not I don't believe it. okay. I would agree to disagree at this point because it makes sense for me to have a cheaper product જેનું market વધારે થાય. Yeah. Okay, Okay, go on then. સો મેં જે ફેક્ટ કીધું એ મેં 1 વર્ષ પહેલા વાંચ્યો હતો અને એના પછી પ્રો એરપોર્ટ પ્રો નું બી સેલિંગ વધ્યું અને એ લોકોએ પ્રો મેક્સ બી નીકાળ્યા સો Exactly. મે બી ફેક્ટ Okay. ચેન્જ થયા હશે. Okay. But going back to the point, આ વસ્તુ તો લાસ્ટ યરથી ચાલુ થઈ, એની પહેલા કેમ નહીં? ત્યારે તો ચાર્જર આપતા હતા, તો ત્યારે કેમ ના લીધા ફોન, આઈફોન કેવું? I don't like I જે છે ને like Max અને I like Apples એ મને એનું UI જ નથી ગમતું. Okay. અને એવું નથી કે I have not used it. I have used because I love the camera. So I've used them before. And Procreate is like, I love it. I think it is the best. Plus Apple નું જે પેલું છે movies બનાવવા. iMovies. I know this. Right. iMovies, yeah. So those things are very convenient. પણ મને નથી ફાવતું. Like I just am used to Google products way too much. Okay. I have sold my soul to Google. નહીં તે Like, you guys સેલ are નથી so- કરી, તે સેલ નથી કરી, એ લોકોએ બસ લઈ લીધી. લઈ લીધો છે પીછા વગર અને વેચે બી છે બીજાને. અમે લોકો વેચવા ગયા હતા કે લો આ $1,000 Yeah, નો it's not નહીં. crowdsourcing. Right. Nice one. Okay. So બીજો ટાઈમ આપણે દર વખતે આ ટોપિક પર તો આવી જ જઈએ છીએ. It's Hi. very debatable. Can't resist. बट मैंने एक चीज लर्न की बहुत पहले, 3-4 साल पहले तक एटलीस्ट, या 5, लेट्स गो. मेरा ऐसे बहुत होता था, आई वुड आर्ग्यू विद पीपल कि लाइक ये बेटर क्यों, वो बेटर क्यों. नाउ आई एम लाइक तू गूगल रख, मैं एप्पल रख रहा हूँ, इट्स ऑल गुड. कोई फर्क नहीं पड़ता. पीस ये सब सिलिकॉन के डब्बे है, लाइक इट डजंट मैटर. हम अपने सबके काम हो रहा है, वी कीप मूविंग ऑन. फक इट. हाँ. तू तेरी जगह सही है, मैं मेरी जगह सही हूँ, वी डोंट हैव टू डिबेट. चिल. Yeah. हाँ, तू बोल रहा था कुछ. मैं नहीं बोलूँ. Oh, okay. So So. Coming back to. I had a question. Okay. આ જે raccoons હતા તે એમને ખવડાયું તું કે નતું ખવડાયું બ્રેડ સિવાય? ના એ ના પાડે છે. લાઈક મેં ઓનલાઈન ચેક કર્યું તો યુ શુડ નોટ ફીડ ધેમ એનીથિંગ, બીકોઝ પણ એ નાનું બચ્ચું ખોવાઈ ગયું હોય મમ્મીથી તો એને ભૂખ ના લાગે? તો બ્રેડ ખાઈ લીધી હશે ને એને. પણ 3 દિવસમાં ખાલી 4 બ્રેડ આપી. ધેટ્સ બેટર ધેન નથિંગ. એ લોકો કચરો ખાય છે. હા, Raccoons- that is also. રેકોન્સ આર સો સ્માર્ટ. અહીંયા લાઈક એ લોકોની બહુ પ્રોબ્લેમ છે નોર્થ અમેરિકામાં, એટલીસ્ટ કેનેડામાં. સો લાઈક અહીંયાની ગવર્મેન્ટે સ્પેશિયલ કચરાના ડબ્બા ડિઝાઇન કર્યા વિચ આર લોક પ્રૂફ, રાઈટ, કે કોઈ આમ લાઈક ટલ્લો મારીને ખોલી ના શકે. રેકુન્સ આર સો સ્માર્ટ, એ લોકોએ લોક ખોલવાનું આપણે ખબર પડી ગઈ કે આને ખોલવાનું કેવી રીતે. દે ઓપન ધ લોક અપ એન્ડ પછી કચરો સ્કેવેન્જ કરી નાખે છે. I just recently saw a video. મેનેજમેન્ટ માટે raccoons કામ આવી રહ્યા છે તમારે? નહીં, બધું Not ફેલાઈને really. જતા રહે છે. તમે બોક્સમાં નાખ્યું હોય બધું રસ્તા ઉપર ઉઠાવો પછી. હા, તું ક્યાં બોલો છો? Yeah. ચલો. You know, I sent you the video of a Canadian guy who always facts things that is not important. હા. The naam kya tha? I mean, naam મેં doesn't ભૂલી matter. ગયા નામ. So I just saw in his video that he opened a trash can on a roadside with his legs. You know Mhm. जो जिसके साथ you a trash can with the mechanism. हाँ, That's हाँ, what I हाँ. mean. वो यहाँ पे पैर ऐसा नहीं रखो. होता. I mean just वो खुला ही रहता है. हमारे यहाँ पे You don't- था, बट आई डोंट नो कोविड के बाद दे जस्ट रोल्ड इट आउट. मतलब अभी मेरे को वो पैर वाला नहीं मिल रहा है, या फिर आई गेस नॉर्दर्न टोरंटो में होगा, बट लाइक जब Because he was from Saskatchewan. हाँ, वो How do you spell it? सस्कैचुआन. Saskatchewan. I can't. वो है सस्कैचुआन. बट या लाइक है, अब क्या कर सकते.
और અમારા ત્યાં હળદી પેલું માઉન્ટેન છે, કયું? મને નામ નથી યાદ, પણ ત્યાં જ્યાં હંમેશા આગ લાગેલી હોય છે, પરવાસ તને ઓ નારોલ સાઈડ નું જે આપણું પાલડી સાઈડ, યા કચરાનો પેલું ડમ્પસ્ટર ની વાત કરે છે? ના, પેલી જે આખી મોટું માઉન્ટેન છે ફૂલ ઓફ કચરો, જ્યાં હા, ધેટ્સ વોટ આઈ એમ સન્ડે આગ લાગે છે, આઈ ગેસ. લગાડવામાં કેમ લાગતી નથી? they burn stuff, ને waste management. हाँ, yeah, એ નારોલ માં નથી પણ I think नारोल में आई गेस वही है, वही की उसी की बात हो रही है. પણ એ સળગાવતા નથી. સળગાવે છે, હે? એટલે આખું નહીં, like they don't light the whole thing on fire, but they light at least 10% of it on fire every week. એટલે installments में. हाँ, પણ still But like yeah, not really good. वेस्ट मैनेजमेंट वाइज मेरे को लगता था कि अहमदाबाद में फ्लॉ है एंड लाइक हमारे यहाँ सब हरामी लोग हैं एंड ऑल दैट. यहाँ पे भी कुछ खास डिफरेंस नहीं है. लाइक 3 डब्बे हैं, वन इज फॉर रिसाइकलिंग, वन इज फॉर रिसाइकलिंग के 2 है, एक पेपर, एक दूसरा लाइक कैन वगैरह और एक ग्लिटर. ठीक है. सो फर्स्ट ऑफ ऑल द पब्लिक की लाइक वो बहुत कम एजुकेशन. सो जब आप कोई कैन पीते हो या कोई कॉफ़ी वाला है, इवन दो इट सेज रिसाइकलिंग, अगर उसके अंदर चीज़ें हैं यू कांट स्पिल इट. ओके, बिकॉज लाइक इफ शुगर या कोई भी खाना उसके अंदर गया कचरे में, पूरा लॉट बेकार हो जाएगा. सो पीपल डोंट अंडरस्टैंड दैट एंड वो लोग हर एक जगह पे कुछ भी डाल देते हैं. एंड देन देयर आर बैड एक्टर्स हु आर लाइक डिलिबरेटली ये करेंगे, रिसाइकलिंग के अंदर कचरा डालेंगे जानबूझ के. एंड every trash can is like that city में. and on top of that authorities, उन लोगों को पता है यही हो रहा है. so what they do is like वो लोग, मैंने 4 बार देखा है रात को जब मैं वॉक पे जा रहा था, लाइक उनके कचरे की गाड़ी आती है, कचरा निकाला, रिसाइकलिंग का डब्बा निकाला, सेम थिंग, सब एक में, सब ट्रैश कंपार्टमेंट में सब गया एक साथ. एंड बाद में क्या होता है, वो लोग सारा कचरा जमा करके फिलीपींस या चाइना भेज देते हैं एंड वहाँ पे जाके वो लोग सेपरेट करके निकालते हैं. फिलीपींस ने गालियाँ भी दी थी कि लाइक तुम लोग कुछ ज़्यादा ही कचरा भेजो, इसके अंदर से कुछ रिसाइकलेबल निकल नहीं रहा, वापस ले जाओ. उन लोगों ने टैंकर भी भेज दिए थे वापस. सो इट्स शिट हियर. बस दिखावे की दुनिया है कि लाइक हम लोग क्या करें. एंड अगर यहाँ पे ये हो रहा है तो अहमदाबाद में पता नहीं क्या हो रहा है. So same scenario Australia no. So what Australia does, यहाँ भी कोई इतना फोकस नहीं करता, but the thing is some of the waste like cardboards and etc goes to few recycling companies. They are situated here, so they reproduce things. Okay, because I visited one of the company in last year. In last year after lockdowns. So I mean they really do a great work. I mean જેટલા બી કાર્ડબોર્ડ છે બધાનું રિસાયકલિંગ કરીને અહીંયાની જ કંપનીમાં ડિસ્ટ્રીબ્યુટ કરે છે મોસ્ટલી ફોર કોક એન્ડ એવી બધી કંપની માટે, ઓસ્ટ્રેલિયા પોસ્ટ એક્સેટ્રા. એન્ડ બાકીનો વેસ્ટ ચાઇનામાં જતો હતો સિન્સ till mid 2020. But after Australia થોડું ડાયું બન્યું અને they started investigating the situation of COVID, the source of COVID. Then China is like, they start to spoil relationship with some, like they stop buying meat from us, stop buying cotton from Australia, stop accepting the waste from Australia. એવી રીતે એ લોકોએ સ્ટાર્ટ કર્યું. So everything, the waste part shift to the Vietnam. Right. But I mean China भी ये लोगों रही रहा ले जा रहा है. They are not processing it. They are just like maybe इन्हें कहीं भी लाठी देता है, सलगाई देता है. I'm pretty sure. But they are getting paid a lot of money. वो लोग मैंने लाइक डॉक्यूमेंट्रीज देखी, तो लोग क्या करते हैं, लोगों मैनुअल लेबर लगाते थे बिकॉज चाइना में ह्यूमन लाइफ की कोई वैल्यू नहीं है. सो वो लोग ट्रैश
जो रिसाइक्लेबल चीज़ें होगी वो लोग हाथ से निकालेंगे, और जो बाकी का कचरा है जो रिसाइक्लेबल नहीं है दे जस्ट बर्न इट, हाँ लाइक इन अहमदाबाद में सब कुछ बर्न हो रहा है आई गेस, और यहाँ पे नो ये नो नो, सब कुछ बर्न नहीं हो रहा, दे स्टिल हैव दैट प्रोसेस के मैन्युअली ये ओके लोग को ओके निकाल। एंड पिक कर रहे somewhere ओके somewhere I guess top down थी, because કચરો સેપરેટ કરો ઇટ્સ લાઈક અ હ્યુજ ટાસ્ક. તમે જો Of course. ફોર એग्जांपल कार्डबोर्ड का एग्जांपल तूने दिया, so that is because at source we are like separating the cardboard and हम लोग दे रहे हैं, so it becomes easier. But पूरा एक अपने थैला है कचरे का, उसके अंदर आधी चीज़ें रिसाइकलेबल है, आधी नहीं है, एंड द रिसाइकलेबल थिंग्स आर आल्सो ट्रैश्ड, दे स्टिंक, ऑल ऑफ दैट. सो आई गेस अभी तक कोई ऐसी टेक्नोलॉजी है नहीं. एंड आई गेस मैंने थोड़े मशीन्स देखे थे जो इमेज प्रोसेसिंग वगैरह चेक कर रहे हैं, बट it's not far and One- No, they're not implemented yeah, yet. and it's also expensive and वो initial stage में है. So. and maybe it can't recognize the waste in because हाँ, after a while अगर બધું decay થઈ જાય and Right. cardboards are easy to pick, that's why they are doing cardboards. 2-3 आइडियाज At तो least- मेरे भी थे, लाइक लाइडर यूज करो, बट देन अगर प्लास्टिक जो रिसाइक्लेबल है उसके ऊपर लाइक खाना चिपका हुआ है तो लाइडर को थोड़ी पता चलने वाला है, व्हाट इफ इट कांट हाँ. पेनिट्रेट. And Yeah. there are types of plastic, soft plastic, hard plastic, and recyclable plastic, and like hard plastic. Soft plastic is like 6 अलग-अलग टाइप के. the हाँ, ओ बाय द वे, ऑफ टॉपिक, लाइडर से मेरे को याद आया, मैंने एक वीडियो देखा अभी कि स्पाइडर्स होते हैं ना वो लेज़र देख सकते हैं. सो आईफोन 12 का जो लाइडर सेंसर है ना, उससे अगर आप हाँ. एक स्पाइडर के ऊपर फोकस करोगे तो विल गेट इरिटेटेड. देयर वाज अ वीडियो, मे बी आई सेंट इट टू यू गाइस. नहीं, आई डिडंट, आई पर विल, please. अभी करूंगा. Yes. वो लोगों ने जार में एक स्पाइडर रखा है, उसके ऊपर लाइक फोकस मार रहे हैं, और जैसे भी उसके ऊपर टच कर रहे हो इट गेट्स इरिटेटेड बिकॉज Is this उसको okay? लाइक लेजर बीम आ रही है उसके मुंह पे. So this finding was new, like spider can detect lasers, or that was like years ago. It was known, I guess. It's just a practical consumer के सामने ये एग्जांपल पहली बार आ रहा है, because इनविजिबल लेजर्स okay. पहले अपने हाथ में ज्यादा नहीं थी, यूज भी क्या था. हाँ. इट्स लाइक वो टीवी रिमोट के सामने पता है हम लोग कैमरा रखते थे एंड वी कुड सी इंफ्रारेड. इट वाज प्रेजेंट, Yeah, टीवी yeah. रिमोट पर देयर, बट देखने के लिए क्या था अपने पास. बट देन कैमरास बिकेम पॉपुलर. Hmm. Okay, back to the topic. I think Netherlands is elite ओके. when it comes to waste management. They have Okay. 4 categorizations. અને I have seen people જે ખાવાનું ખાતા હોય ને, જેમાં નીચે કાર્ડબોર્ડ હોય, ઉપર ખાવાનું હોય, નીચે કાર્ડબોર્ડ હોય, Hmm. પછી પ્લાસ્ટિકનું રેપ હોય ફોર એક્ઝામ્પલ, Yes. તો એ નીકાળશે ને આમાં નાખશે ને આમાં નાખશે ને આમાં નાખશે, and like very very nice. Like I've never, એક વખત હું મારો બધો કચરો મિક્સ્ડ હતો અને હું મિક્સ્ડમાં નાખી રહી હતી, અને એક માણસ સોસાયટીમાં જે બી કચરો નાખવાનો એ જોઈ રહ્યા હતા, so they were like, hey lady, this doesn't go there, you should put it on the orange one across the street. And I was like, oh, thank you so much. અને પછી હું ત્યાં ગઈ હતી, and basically they go to great lengths to dispose their kachro. And I don't know what country they sell it to, but most of it is recycled. Not sell it. Actually, I guess Nordic countries છે ને એ લોકો એમનો કચરો બાળીને they are generating energy from that. So maybe Yeah, yeah. Netherlands નો ડેનમાર્ક જાય છે, ડેનમાર્કમાં એ લોકો ઇલેક્ટ્રિસિટી જનરેટ કરે છે. Okay. Yeah, but Netherlands માં electricity તો ખાલી પેલાથી જ generate કરે છે લોકો, હવાથી અને Wind. પાણી. Wind. Very clean. Wind thing. Nice. Yeah. But like એમાં રૂલ છે ને કે એ લોકો રિચ કન્ટ્રીઝ છે, so now they can jump to those technologies, but India અને China ને આખો સાયકલ પતાવવો પડશે. We have to get richer in order Yeah. to like afford these technologies. Yeah, એટલે that's આપણા true. માટે ટાઈમ But છે. for example, India they decided to segregate waste. So the segregation was wet waste versus dry waste. Yeah. હવે આનાથી તમે શું કરી લેશો? કઈ નહીં, શું બસ difference છે? it's I don't know about the intricacies, but mostly જ્યારે બી policies આવે, હવે it's Canada, America, India, એ બસ ખાલી દેખાડવા માટે. It's all like double speak કે અમે લોકોએ કંઈક કર્યું. Like Yeah. મેં ગઈકાલે એક વિડીયો જોયો હતો ડબલ સ્પીક ઉપર, how double speaking is like a form of lying but without lying.
સો ટેક્સાસમાં ઓબિસિટી રેટ્સ બહુ વધારે હતા. સો ગવર્નરને કંઈ ચેન્જ કરવાનું કીધું હતું કે લાઈક આના માટે તમે શું કરો છો. સો લાઈક અમે લોકો સ્કૂલની અંદર જે ડાયટ છે એને ચેન્જ કરશું એન્ડ વી વિલ બ્રિંગ અપ ઇમ્પ્રુવમેન્ટ્સ એન્ડ પોલિસીમાં ક્યાં था जनरल કે we will provide low calorie drink beverages and something. Now low calorie matlab it included sodas because technically a soda is lower calorie low than a calorie. whole meal. So technically Mountain Dew is a low calorie beverage. ये पॉलिसी में लिखा है. So जब भी ये लोग कुछ करते हैं मतलब भरोसा नहीं कर सकते, बस चूतिया बना रहे हैं हम लोग के लिए. रेलवे क्रॉसिंग है सिटी के अंदर, मेट्रोस not some that's weird because हमारे यहाँ सिटी के अंदर नहीं. I mean after I left city, हाँ I don't think so इसको record करने की जरूरत है क्योंकि मेरे पास एक valid point है that continues the whole हाँ topic. वो भी So बोलना पर that's ये भी why. इंटरेस्टिंग चीज है, टाइम पास अच्छा है इसके अंदर. Okay, so as soon as it leaves the 2 kilometer of diameter, 2 kilometer of diameter, it just starts on the ground level and till the far end. But प्रॉब्लम क्या था, पुराना कंस्ट्रक्शन था, दे डिडंट न्यू कि ट्रैफिक इतना बढ़ जाएगा. सिंस 2019 they started to removing the railway crossings and instead of the crossings they are making the overhead bridges. और तो कुछ कर नहीं सकते because I mean train usually travels each line frequency is like 3 trains in an hour. So crossing is blocked for at least 8 minutes in an hour. That अगर rush hours है तो उसके अंदर तो भाई लग गई. So yeah, so काफी लंबा प्रोजेक्ट अभी भी चल रहा है. मैं जब लाइक छोटा था तब आई यूज्ड टू थिंक अबाउट न्यूयॉर्क सबवे एंड आई वाज लाइक अहमदाबाद में ऐसा क्यों नहीं कर रहे, कि खुद के हमारे यहाँ पे बना ही सकते ना, क्यों नहीं कर रहे. एंड नाउ दे आर डूइंग इट. जब मैं यहाँ से निकल गया तब खुद also I don't टनल है अहमदाबाद में कि नहीं. मैं કદાચ સાંભળ્યું થોડી જગ્યાએ ટનલમાં છે, બાકી ઓવરબ્રિજમાં છે. સિટીમાં ટનલ છે. हाँ या अहमदाबाद सम जंक्शन कुछ वो क्या नाम है उसका, जाली है ना, उसके आजू बाजू कोई जगह पे आई गेस that's where it is in the tunnel. Relief Road side, right? Sorry? Relief Road. हाँ એ બધી બાજુ आई गेस ટનલમાં છે. because overhead ત્યાં ના બનાવી શકે, વાયર્સ કેટલા છે. और चाम चला जाएगा वो जगह, लाइक क्या है वो जगह ऑलरेडी कंजेस्टेड है और हाँ लाइक चाम भी चला जाएगा because then बाद में you can't implant a pillar in a road. जो road like वहाँ पे barely 2 कारें आमने सामने क्रॉस कर सकती है. अगर आप पिलर डाल दो unreasonable. Anyway, so my the topic was about recycling and the waste management. So my thinking is India की बात नहीं है इस example में, but I just thought like Australia is like lots of land, scarcity of, I mean उनके पास जगह ही जगह है, तो why don't they just dig a big hole in the middle of somewhere and put everything in it? Pollution, ground pollution. But I mean because eventually China वाले और वो लोग भी कुछ खास कर नहीं रहे, तो वो बस like it's just like चाइना वाले तो लाइक ऐसे नौटंकी कर रहे हैं कि लाइक हम लोग हरामी हैं, एक्सेप्ट नहीं करेंगे, किसी को बोलना मत हम लोग हरामी हैं, बट हम लोग हरामी हैं. बट अपने सारे कंट्रीज है डेमोक्रेटिकली इलेक्टेड कंट्रीज, वहाँ पे लाइक आपको जवाब देना पड़ता है एट द एंड ऑफ द डे पब्लिक को इन सम सेम्बलेंस, नॉट एग्जैक्टली चोदू तो बना रहे अपने को भी, बट इन सम मैनर दे काइंड ऑफ रिस्पॉन्स. लाइक अपने यहाँ रेवोल्यूशन हो सकते हैं, वो लोग अपने को मार नहीं सकते, टीयर गैस मार सकते हैं बट लाइक भगा नहीं सकते. सो पीपल विल स्टार्ट आस्किंग क्वेश्चंस. मार सकते हैं अगर तुम इंडिया में हो तो. पाइप भी मारी शकाय, बट लाइक यू नो टैंक ना चलाए, આપણી ઉપર टैंक ना चलाई શકે. that's one thing. ગાડી ચલાઈ શકે મે બી.
ગુંડા fire, મોકલી I think water hose भी हाँ, મૂકી શકે हाँ. નાખી શકે right ગુંડા મોકલી શકે આપણા ઘરે જે ચીજને बट टैंक नहीं चला सकते चाइना की तरह चाइना में वो कर चाइना में लोग लाइक कोविड से बाहर नहीं निकल रहा मैंने बोला था घर के अंदर वेल्ट कर दिया था उन लोगों को अपने यहाँ नहीं कर सकते सेम विद ऑस्ट्रेलिया सो उससे बहुत पोल्यूशन होगा एंड दैट्स वन बिग रीजन बट लाइक यू नो इन मिडल ऑफ ऑस्ट्रेलिया जहाँ पे कोई वहाँ पे वाइल्ड कोई लाइफ नहीं है वाइल्ड आई डोंट थिंक सो like a wasteland but it doesn't like it's not a permanent solution ना because eventually कितना कचरा डालोगे आप because कचरा तो अनलिमिटेड है बनता ही जाएगा I know but I mean you can set up a plant there तो जो भी अपना food waste and etc you can convert into the Manure. fertilizers वो तो वो लोग कर ही रहे होंगे I guess कहीं ना कहीं because that's gold maybe of course rather than sending but that was one thought कि बाकी का कचरा जो I mean you find something recycled so उसका प्लास्टिक बना दो कार्डबोर्ड है तो फिर से कागज या कार्डबोर्ड बना दो बाकी का जो है वो सब fuck it I put it guess Australia में they have to be more careful about the environment because बहुत वो पूरे अलग इकोसिस्टम है because Australia जब सारे कॉन्टिनेंट्स अलग पड़ रहे थे तो ऑस्ट्रेलिया सबसे पहले अलग हो गया था एंड वहाँ पे अलग इकोसिस्टम इसलिए पता है वो कैंगारू ऑस्ट्रेलिया नेटिव्स थे बिकॉज मार्सुपियल्स वहाँ पे मैमल्स के अलग सिवाय अलग डेवलप हुए थे बट देन एज लाइक ब्रिटिश लोग आए एंड एज ब्रिटिश पीपल डू उन लोगों ने बैंड बजा दी जगह की वो पता है तुम लोगों के यहाँ पे एक पूरी एक जाली है 3000 किलोमीटर लंबी हैव यू हर्ड अबाउट इट नो So Australia में I guess eastern part में there's a fence, a long fence, 3,000 to 4,000 kilometer long. Eastern में मैं हूँ. I guess just look it up, Google कर ले, because मैंने अभी वो जॉनी हैरिस करके एक यूट्यूबर है उसके वो बॉर्डर्स के ऊपर बना था, so he talked about it. So उन लोगों ने एक पूरी जाली बनाई थी, because coyotes या दूसरा कोई टाइप का कुत्ते जैसा जानवर they were coming in and attacking their sheep, Australian sheep. Oh, sheep. Yeah. Oh, sheep, yeah. Lambs, sheep. Yeah. So उनको बचाने के लिए उन लोगों ने लंबी जाली बना डाली and then उसकी वजह से और adverse effect आया like I guess धूल का कुछ हो रहा था so now like the sand was staying somewhere और उसकी वजह से sand dune हो गए and sand dune की वजह से like हवा का flow ऊपर हो गया and that was causing other like issues. So जब भी humans कुछ भी करने जाते nature के साथ बैंड ही बजती है. So yeah. All right. And also just one point to mention, the thing you said about Australia is strict about environments. Mm-hmm. So I agree, yes they are, because they haven't planned any power plant with nuclear power in it. And they won't. Never. I mean, that is the great it's not a like clean energy but it's greener than the coals of course coals and other so like coal plants चला रहे हैं but nuclear के लिए मना कर रहे हाँ because eventually अगर यहाँ पे वो bill pass करना है to make it public has to vote 80 या 75% of people has to agree तो वो तो होने नहीं वाला because यहाँ के I mean just in general like they are thinking nuclear will सबको वो Japanese की तरह कर देगा because people have only one set example that if nuclear goes bad your entire nation and few generations are fucked. Right. But as I mentioned किसी कोने में बनाओ Actually, and we have lots of corners. और तूने जो बोला ना compared to coal, nuclear is much more cleaner. और उसका waste भी बहुत कम रहता है. Like you can contain it somewhere. हाँ वही exactly कि जो भी fusion or fusion से कुछ भी I mean they are implanting the other technique as well like before they were just doing fission अभी available before they were just doing fusion. Now they are also investing in fission
which is more Okay. expensive but Okay. way cleaner. અને એમાં bad things going haywire ના chances બહુ ઓછા છે. मेरे को टर्मिनोलॉजी एग्जैक्टली नहीं पता बट आई नो कि लाइक सिस्टम कैसे काम करता है. जो अभी एग्जिस्टिंग सिस्टम है इट इज स्प्लिटिंग द हाँ. एटम्स और जो एनर्जी रिलीज हो रही है वी आर यूजिंग दैट. द अदर They're टाइप trapping इज फ्यूजन लाइक सॉरी Fission. फ्यूजिंग देम टुगेदर. Fission is putting it અત્યારે જે વાપરે છે fusion હા વાપરે છે અત્યારે which is અલગ કરીએ આપણે tearing it apart. પેલામાં Yeah. જોઈન કરવાનું so it'll make it cleaner and give more energy. That's it. So sorry, Meena, but the tearing is apart is called fission. एग्जैक्टली मैंने इसलिए वो टर्मिनोलॉजी में डिबेट नहीं किया बिकॉज अभी याद नहीं आएगा. हाँ. इट्स जस्ट Because मैं भी confused. जो fusion is like just fusion, and fission is separating things. So right now the easy thing is like you just split the atoms or whatever. Heat generate होगी, heat के ऊपर पानी डाल दो, steam generate होगा, turbines बनेंगे. That's it. But now Yeah. they are investigating fusion. I don't know how, but क्योंकि fusion करोगे तो you have to put energy that is expensive, and I don't know how reaction goes. But that So energy I They're think they that are trying to using offset. the plasma technology વધારે એવું કંઈક છે. okay Plasma માં fusion થાય, right? તો I don't think so. No idea. ના fission થાય, sorry. Oh my god, I meant fission. plasma is just like the fourth state of matter, so એની અંદર ખબર નહીં આની જરૂરત હશે કે નહીં. But either Nah, way, so plasma is a super solid, right? Like it's the આપણે fourth state સાથે of જ ગયા હતા matter. PRL માં. I know but it's the fourth state of matter: liquid, solid, gas, and plasma. It's the fourth Yeah, state so of what plasma matter. is, it's also called super solid, which is it is so solid કે it is એટલું બધું densely packed that it is not solid anymore. It is something else. So that is called plasma, which is like liquidish, but it's still another state of matter. So I can't describe it in solid, liquid, and gas. અને એમાં fission થાય છે. All in all, okay. મારે એટલું કહેવું હતું કે જે લોકો આપણને સાંભળે છે જે થોડા સારા લોકો છે આઈ ડોન્ટ થિંક કે લાઈક એ લોકો ગૂગલ કરી લેજો પ્લીઝ, બે વેરી કન્ફ્યુઝ. નહીં એ લોકો આઈ ડોન્ટ થિંક એ લોકો એન્જિનિયરિંગમાં એટલા હશે કે લાઈક બીકોઝ આપણે એટમ સ્પ્લિટ કરીએ છીએ જોડીએ છીએ વી આર ટોકિંગ લાઈક દેટ બીકોઝ આપણને આઈડિયા છે બટ એ કોન્સેપ્ટ બી આઈ ગેસ કદાચ ક્લિયર ના હોય સો એને અત્યારે ક્લાસ લેવા But I કોણ જાય think these are common sense, right? Like things of common knowledge, right? ना No? India मार्ट Indians इट्स मार्ट नॉट लाइक ओके हम लोग बहुत कॉन्डेसेंडिंग साउंड कर रहे हैं कि लाइक ये कॉमन सेंस I है या thought फिर it इंडिया was. के लिए नहीं है बट इट्स जस्ट ये वो चीज़ है जो हर कोई नहीं लर्न करता लाइक स्प्लिटिंग एटम्स इज नॉट समथिंग एवरीवन टॉक्स अबाउट इट्स जस्ट दैट Yeah. इसके अंदर कुछ બધાને कॉन्टेक्स्ट ઇન્ટરેસ્ટ ના હોય બેઝિકલી. हाँ. इंटरेस्ट I think- नहीं एंड इट लाइक डे टू डे लाइफ में એટલું આવે બી નહીં તમને કદાચ ટેક્સીસ માટે વધારે ખબર હોય રાધર દેન એટમને સ્પ્લિટ કરીને કે જોડીને એનર્જી શું મળે એટમ શું છે એ બી ઇનફેક્ટ Yeah. But as we learn in science, say of 8th or 9th, so maybe 8th 9th quantum physics level નું છે. it's not that tough, but अगर તમે બીજી Yeah. country થી છો તો તમારા સિલેબસમાં નહીં હોય probably. And now Yeah. दूसरी कि कंट्री unless वाले તમે गुजराती में engineering बनो तो सुनेंगे कामમાં नहीं। नहीं है. Very important to पर understand. दूसरी कंट्री वाले गुजराती में नहीं सुनेंगे ना या हिंदी हाँ, में? Like, yeah. Although that મારો makes friend તો sense. સાંભળે છે. Really? Apparently. What does he okay hi friend do you understand તને ખબર પડે છે અમે લોકો શું વાત કરી કઈ ખબર નહીં પડતી હોય. but that's We nice. can't do the subtitles, That's nice. right? not yet નથી કરવું. Auto generated. नहीं, auto generated. Not the. ऑटो Not the जनरेट में real इंग्लिश coding. चाहिए होगा ना वो लोग इंग्लिश सबटाइटल्स ठीक से नहीं कर पाते तो गुजराती में तो भूल ही गए we can try Okay. like It's true. Okay. anyway so આજનો ટોપિક ટાઈમ પાસ હતો હા, જે અમે કરી લીધો. પણ But- ઓકે જર્નલ ને કઈ આવતું ને આફ્ટર ધેટ નીના તારે સ્ટાર્ટિંગ માં તે એક ટોપિક ની વાત કરી સો લેટ્સ હા, ગો yeah. વિથ ઓલ ઓફ ધેટ So, I'm just forgot. तो मैंने फटाफट रिकवर कर लिया. So, I mean, just एक closure मुको तो बोली ऑस्ट्रेलिया ने nuclear. You said nuclear. We are not adopting nuclear, but most of the states, let's say 60% of states are renewables. So they are getting rid of the fossil and coal fuels, and instead of putting wind mostly and
Solar, of course, solar. Australia. Yeah. So the closure for the recyclables, renewables. So. Yeah. Nina. Sorry. Nina. Before you go, મને like title મળી ગયો, like clickbaity title. Why India? Why Canada is not better than India? Any better than it, guys. એ પોસ્ટમાં જોશો. So carry on. Really? लॉजिक नहीं लगा देगा उसमें. But I still think Nordic countries are elite. નેધરલેન્ડ ને લાસ્ટ ટાઈમ મળી હતી, ઓસ્ટ્રેલિયા ને ફર્સ્ટ ટાઈમ મળ્યું હતું. સો લેટ્સ લાઈક કેનેડા ને શહીદ કરવા દો. Of course. I'm just thinking out loud. I think Finland, Scotland, Denmark, Estonia, કઈ છે બીજી? એસ્ટોનિયા નોર્ડિક Norway. એ પેલામાં સ્લાવિક Nordic માં આવે. Like Scandinavian માં ના આવે પણ Nordic માં આવે. ઓકે. Yeah. અને નેધરલેન્ડ્સ છે, જર્મની છે, બેલ્જિયમ નહીં, એ થોડું સસ્તું છે. लक्समबर्ग છે. ये स्कॉटलैंड को गिन रही है जो लाइक यूके का पार्ट है, एंड बेल्जियम ना है. અને એસ્ટોનિયા બી ગરીબ કન્ટ્રી છે. યુકે નો પાર્ટ છે. એ જે યુનાઇટેડ કિંગડમ છે ને, એમાં એક કિંગડમ સ્કોટલેન્ડ છે. 4 કિંગડમ. નો, ધેટ ઇઝ ડિફરન્ટ. મારી બેન ત્યાં છે, એની 4 કિંગડમ્સ છે. ધેટ ઇઝ ડિફરન્ટ. આઈ એમ ટોકિંગ અબાઉટ ધ કન્ટ્રી સ્કોટલેન્ડ. જેનું કેપિટલ પેલું છે, ઓસ્લો છે. એ નોર્વે છે. That's not નોર્વે છે. સ્કોટલેન્ડ ઇઝ નોટ અ કન્ટ્રી, લાઈક નોટ ઇન આ બધું તો ના રાખીશ. Okay, I'm very confused right now, but please, I don't want to look dumb in front of audience. નહીં, સ્લિપ ઓફ એને સ્લિપ ઓફ ટંગ કહેવાય. નોર્વે ની જગ્યાએ સ્કોટલેન્ડ કીધું. That's it. Yeah. Scotland કીધું. એમાં ડમ ના. Because I thought Norway was the capital of Scotland, but Norway is a country and Oslo is the capital of Norway. So, yeah. Okay. Right? Am I right now at least? Yeah. I don't know. Norway નું capital Oslo છે. मैं यूरोप ने એટલું ડિટેલ માં I know because I have this dog, like it's a golden retriever. It's my best friend. His name is Oslo. Oh. Because એના ઓનર નું ફેવરેટ સિટી ઓસ્લો છે. મેં ગઈકાલે એક મીમ જોયો હતો. સો એમાં ઇટ વોઝ લાઈક કે ડોગ ઓનર્સ વિલ નેમ લાઈક પુટ અ લોટ ઓફ થોટ ઇન નેમિંગ ધેર ડોગ્સ કે લાઈક this is Max, this is like Oslo, या પછી Candy, ये બધું. Meanwhile, cat owners are like, this is sewage. Dude, મેં મારી cats ના નામ કેટલા મસ્ત રાખ્યા હતા. Do you guys know about it? શું હતા? Did you? I had 2 cats because my sister got Candy and Sky. હવે શું થયું cats નું? So one died and I felt very guilty, so मैं बीजी भी आपी देती. Oh, that's sad. Yeah, 2 મહિનામાં મરી ગઈ. થાય. And I was like, shit, I can't even take care of her. મારા સાથે બી એવો એક ઇન્સિડન્સ થયો હતો. Like a kitten died like under my custody. Guidance. Yeah. So I can relate. It's really hard. Kittens ને raise કરવું, at least બહુ careful રહેવું પડે. I felt so guilty. I felt like મારાથી આટલી responsibility બી નથી લેવાતી. Natural cause. એટલે we found her dead. એના મોઢામાંથી લોહી નીકળતું હતું અને થોડું ફીણ જેવું હતું. So probably she ate a toad or something. મારા ઘેર તો બધું રખડતું હોય છે, as you guys know. Toad? Toad, like પેલું જે frog હોય ને, ચેરી વાળો. Oh. Yeah, એવું કંઈક ખાઈ ગઈ હશે. Lizard ખાઈ ગઈ હશે. I don't know. But poisonous or? हो सकता है. એ લોકો માટે, હા. Maybe. Okay. I'm not saying it. Yeah, and she was very tiny. She was like 3 months old. So. મારે એક suicide. Naming. Sorry, Parval. Naming. So they were called Mary and Jane. So the female was called Mary and the male was called Jane. Because we live in 2021 and sexism is not a thing.
So Okay, that's fair. I put a lot of thought into that name. મારી એક ફ્રેન્ડે એની બેન હતી, એના જોડે કેટ હતી, એ લોકો એનું નામ અદરક રાખ્યું. Because બંદર ક્યાં જાને અદરક. I don't know, like they were like trying to be artistic કે જિંજર તો બહુ like common થઈ જાય, બહુ ફિરંગ થઈ જાય, આપણે અદરક રાખી. But was she a ginger? ના, she was a brown cat. તો બેંગાલ જ નામ રાખવું હતું. Still યા તો કઈ કહેવાનો હતો પરવાલ. That's all what I was going to say. Okay, general, your turn. Not my turn. Who did mention girl? Okay, now your turn. અચ્છા Nina. અચ્છા પ્લીઝ આ વચ્ચેનું બકવાસ આપણે નહીં રાખીએ. ના રાખીએ, ટાઈમ પાસ જ. Okay, so last time આપણે season 1 અગર તમે લોકોએ ના જોયું હોય અમારું, when we were just starting off and just figuring things out, as much as we are starting off and figuring things out right now, our third episode was time pass, and we are more or less trying to follow the theme, just for starters of a topic. So last time we covered, એ તમે જોઈ લેજો પ્લીઝ અમારા ચેનલમાં. And this time I have a question for you both, કે તમારી માટે એક માણસને ટાઈમ પાસ માટે શું કરવું જોઈએ? For example, like what are the nice things that you want કે તમારા perfect માણસમાં છે? For example, I think that driving around is a nice thing. Everybody should enjoy that. Hiking is something everybody should enjoy. Although I know I live in a reality, મને ખબર છે કે બધાને મને જેવું જોઈએ એવું ના હોય. But this is just my opinion. Jim, roller skating, I said, right? Roller skating, like everybody should do. But although I don't know to roller skate. I used to love driving around, but તમારે જ્યારે ડ્રાઈવ કરવું પડે ને ત્યારે હાલત ખરાબ થઈ જાય. ના હું રિક્રિએશનલ ડ્રાઇવિંગ ની વાત કરું છું. હું ટ્રાન્સપોર્ટેશન મેં રિક્રિએશનલ ડ્રાઇવિંગ લાઈક 2 વર્ષ માટે કર્યું હતું ફોર અ લોંગ ટાઈમ. લાઈક જ્યારે ખુદ ચલાવવું પડે ને બહુ વધારે પડતું, ઇવન ફોર રિક્રિએશનલ ખુદ હોય, લાઈક ફોર એક્ઝામ્પલ ઘરથી બહાર નીકળ્યા, આઈ જસ્ટ વોન્ટ ટુ ગો ઓન અ રાઈડ, ત્યારે ચાલે. પર પેલામાં ઇટ્સ જસ્ટ લાઈક યુ નો એક સર્ટન ટાઈમ પછી પેલું થઈ જાય. અને હાઇકિંગ, આઈ લવ હાઇકિંગ, લાઈક આઈ એન્જોય. હું ચાલવા બી જતો હોઉં, બાઇક સાયકલ બી આજકાલ ચલાવવાનું ચાલુ કર્યું. Nice. See, so healthy things like this, and I'm not talking about what skills you have, I'm just talking about what skills your ideal person has. Ideal as in just myself ideal, ideal life partner, other self, age. No, not life partner. Life partner to you get what you get. Imagine you are reproducing and you have a kid, and now એમની શું કહેવાય આ બધી વસ્તુઓને recreational activities, what they enjoy is in your hand, right? કે તમે એમને ફિશિંગ શીખવાડશો તો મોટા થઈને એમને ફિશિંગ ગમશે, સમથિંગ લાઈક ધેટ. સો તમે તમારા છોકરામાં કઈ વસ્તુઓ, છોકરો એઝ ઇન છોકરો છોકરી, બાળકમાં કઈ વસ્તુ લાઈક કયા સ્કિલ્સ રિક્રિએશન માટે નાખવાની કોશિશ કરશો? Before I answer, it was just a random thought I had when I was driving around. Okay, so don't. We will talk about that, but આપણે એની વાત કરીએ પહેલા. અહીંયા ફિશિંગ માટે લાયસન્સ લેવું પડે. અહીંયા મને નથી આઈડિયા. લાઈક એક દિન का लाइसेंस लेना पड़ता है, but you have to take it. Netherlands માં તો બધે જ canals હોય, right? So people just go and fish and eat. Love it. Okay, easy. Yeah. And sorry, just question. Like 1 day license for whole lifetime or एक दिन. For the day. It's like for the day. मेरे को एग्जैक्टली नहीं पता एक दिन का है या नहीं, बट देयर आर शॉर्ट टर्म लाइसेंसेस, लाइक आप सर्टेन अमाउंट पे करो एंड देन यू कैन फिश इन दैट.
एंड आई गेस ऐसा है कि आप वो फिश घर नहीं ले जा सकते, यू हैव टू सेट इट बैक. इट्स जस्ट फॉर रिक्रिएशन, जस्ट फॉर फन. इट्स नॉट फॉर हंटिंग. हंटिंग के लिए अलग लाइसेंस आता है, वो अलग लाइसेंस है, उसके लिए अलग जगह पे जाना पड़ता है. सो अगर टोरंटो के आसपास फिशिंग कर रहे हो, सो यू हैव टू मेक श्योर कि यहाँ पे हंट कर सकते या नहीं कर सकते. नहीं कर सकते, यू हैव टू सेट द फिश बैक. Wow, Okay, more complicated. Yeah. That's a good, like, that's a nice thing. I admire that. But like, No, fair. it's mostly because of the species and a local हाँ. instinct ના થઈ જાય તો કે. Right. Yeah. So coming back to the activities. Mhm. So Yeah. as you said, for ideal me would be football. Yeah, same. That I don't મને કોઈ interest નથી, but હોત તો I would it would છોકરું હશે તો તું એને ફૂટબોલ ફિલ્ડમાં right? Yeah. exactly. Yeah. Plus reading in general, like books and etc. જેમાં મને interest નથી, but it's a good thing. મને બહુ late realize થયો. So and maybe computer games to be practice. नहीं, actually it's okay. I mean, जैसे मैंने डिसाइड किया है, what I'm gonna do is like if I ever have kids, so मैं सब कुछ चीज़ें ट्राई कर रहा हूँ, लाइक ऐसे थोड़े थोड़े डोजेस में देने का. लाइक ट्राई लर्निंग गिटार, नहीं पसंद आया कोई बात नहीं, लेट्स ट्राई प्लेइंग फुटबॉल. अगर नहीं पसंद आया, लेट्स मूव ऑन टू समथिंग एल्स. वीडियो गेम्स जो भी है, मेरे को लाइक पहले के जो 5 साल तक तो ठीक है, जनरल डेवलपमेंट होगी, उसके अंदर थोड़ी बहुत चीज़ें सिखा सकते, बट 5 to 10 का जो स्लॉट है, दैट्स व्हेन द किड इज मोर लाइक लर्न. उसका दिमाग भी बहुत ज़्यादा प्लास्टिक होता है, राइट? सो इन दैट टाइम आई एम गोना ट्राई एवरीथिंग. बिकॉज फॉर एग्जाम्पल अगर उसको फुटबॉल में एक्चुअली में करियर बनाना है, सो दिस इज़ द स्वीट स्पॉट. रोनाल्डो स्टार्टेड व्हेन ही वाज 8. सो आई डोंट वांट कि मेरा बच्चा बड़ा हो एंड थिंग्स के लाइक बाप ने कभी हेल्प नहीं किया, पेरेंट्स ने हेल्प नहीं की, और आज मैं रोनाल्डो की जगह पे होता है. So I'm gonna give as many opportunities as I can give if I ever have if I decide to have kids. Okay, but still the thing is like pastime activities. वही ये सब not like settling goals. ये सब वही है, like ये सब recreation है. But if they decide कि they don't want like a normal job, उनको recreation में जाना है, so I don't mind, like you can pick that up as long as we can afford it. And on the other side, मैंने video games का इसलिए बोला because they help. Video games problem solving और cognition में help करता है. And there are studies कि अगर बच्चे अगर video game खेलते हैं, so their problem solving skills and coordination, and आजकल like there are multiplayer games, right? So social skills increase as well. So I don't see a problem with video limit में, but I don't see a problem. I agree, but if I like, you know, the kid जो भी होगा, he will play eventually. But if I encourage it, I don't want to go beyond the extent. At a certain extent, if I start encourage it, I'm just, my mentality is like he or she will be just like permission granted. Let's play for 8 hours or 10 hours in row. I don't want that. But that's the thing कि like जब कोई चीज़ को रेजिस्टेंस होता है तब इंसान ज़्यादा करता है उस चीज़ को. जब अबंडेंस होता है तब लाइक मेरे यहाँ पे मैं इनफैक्ट घर पे इंडिया में PS4 था. आई हैड द लीवे टू प्ले एज मच एज आई कुड, बट 1 घंटे के बाद ऐसा कंटाला आता है. यहाँ पे वीड का ऑप्शन है, इट्स लीगल, बट मैंने अभी वॉलंटरली छोड़ दिया है. दारू इधर मिल रहा है, मैं हार्डली लाइक महीने में 2 बार पीऊँगा. और अहमदाबाद में जब रिस्ट्रिक्शन होता है, चलो कुछ भी कचरा पी लेंगे या फूक लेंगे या वो सब नॉट. So I guess. But okay, I have a point here. Like I think it's not about the restriction. Obviously, it plays a role, but it's more about what that thing is serving for you. For example, અગર ઘરનું એટમોસ્ફિયર એવું નથી કે છોકરાને ઘરમાં પાર્ટિસિપેટ કરવું ગમે, તો એનો રૂમ બંધ કરીને વિડિયો ગેમ્સ જ રમવાનું. Fair, yeah. You know? Yeah. That's true. But then it becomes an escape more than a recreational activity. Right. Recreational activity ને એવી રીતે ડિફાઇન કરી શકાય કે
you do it for pleasure અને you get energy while you are doing. Right. For example, some people sing and it just regenerates them. Right. So or dance. Yeah. સો આ સારો પોઈન્ટ હતો કે લાઈક સો એટમોસ્ફિયર એવું સેટ કરવું જોઈએ કે પાર્ટિસિપેશન લાઈક સામેથી પાર્ટિસિપેટ કરે રાધર દેન એસ્કેપ કરવાની એન્ડ પ્રાઇવસી અલગ વસ્તુ છે બટ યા અગ્રી કે એસ્કેપ ના હોવું જોઈએ કે લાઈક બધું એટલું ખરાબ છે કે પછી મારે વિડીયો ગેમ્સમાં માથું ડૂબાઈ દેવું છે. Exactly. So we're talking only about recreation and not about escapes. Yeah. That is what I'm. That's cool. Yeah. But yeah, Okay. મારા માટે આ બધું recreationની જેમ જ છે કે like playing video games with your friends or family. It is actually Yeah, fun. I agree. Yeah. So when journal said કે એવું નથી કરવું કે ઓકે પપ્પા અલાઉ કરે છે તો 8 કલાક વિડિયો ગેમ રમી લઈએ. 8 કલાકે નહીં જ રમે. અગર એને 8 કલાક રમવાની જરૂરત નહીં પડે ને તો એ નહીં રમે. તો એ 2 કલાકથી વધારે નહીં જ રમે. Right. પર That's what I'm saying. 8 કલાક જો ફેમિલી સાથે રમી શકો and if they like it then that's a win-win for everyone because 8 કલાક માટે bonding time મળે with family. That's amazing. Yes. પણ 8 કલાક ના જ રમવું જોઈએ. That's not healthy. Obviously, but that's just a hyperbolic example. કંટાળો આવે બોર્ડ ગેમ્સ રમી શકે. હું 2 કલાક ફોર્ટનાઇટ રમું મારું માથું દુખવા લાગે. Yeah. Yeah. I also think at least one musical instrument. Yeah. કે I agree. singing, કે dancing. Like જે sound થી જે થાય ને, Relaxing. Soothe. relaxing, that is very important. Although my life I've had dancing growing up, but I don't know any musical instrument, and when I sing, everybody just asks like begs me to Oh. stop. there's a study and like I guess multiple studies છે. So they say કે like છોકરાઓ જ્યારે developing years માં હોય નાના, that's I guess between 3 and 10 ત્યારે જો એક musical instrument learn કરે so their IQ points increase by 5 to 10 points. Yeah. The problem Yeah. solving વધી જાય, પછી coordination વધી જાય. So instruments are like totally in. And it Yeah. helps a lot. Like you have to think in Multitask. multiple directions. Right. Okay. Matching કરવું પડે. You have to remember things, chords, like for example guitars, so chords, tunes. और क्रिएटिविटी भी आती है ना उसके अंदर because जब आप बेसिक सीख जाते हो तब आप कुछ नया ट्राई करोगे so that also Yes. And if you just start a band, then teamwork. yeah teamwork. Yeah. Also, music વિશે જ આપણે વાત કરીએ છીએ તો you are creating something. You are putting your energy and giving birth to something. Like you get a sense of purpose from there. Yeah. Exactly. That's what I'm imagining. મને નથી ખબર, મને નહીં. નથી આવડતું. Technically like જ્યારે બી તમે કોઈ આર્ટિસ્ટિક વસ્તુ ક્રિએટ કરો ત્યારે it just feels good like એક satisfactory Yeah. feeling આવે like હું ક્યારે કશું પેઇન્ટ કરું યા લખું કંઈ and when it's done ત્યારે બહુ satisfaction મળે and you can Yeah. like feel proud about something કે like okay કંઈ બીજું ઉખાડ્યું ના હોય લાઈફમાં બટ એકવાર મેં ઝાડ દોર્યો હતો પચાસ છે. Painting by the way. Or sketching, but either of those. Yeah. Those. Basically any form of physical art જેમાં તમે હાથ યુઝ કરો છો. Yes. And then I think, I would prefer a football, but some kind of sport. Any sport જેમાં teamwork જરૂરી હોય. ક્રિકેટ હશે તો હું અબેન્ડન કરી દઈશ મારા બચ્ચાને, પણ એની સિવાય That's too harsh. Again, like એક comedian છે એનો podcast હતો so he was talking કે like it is so important કે at least in New York માં રહે છે so he was like કે અહીંયા બાસ્કેટબોલ શીખવાડવું બહુ ઇમ્પોર્ટન્ટ છે because તમે તમારી અડલ્ટ લાઈફમાં જ્યારે બી ફ્રેન્ડ્સ બનાવવાનો ટ્રાય કરશો ને સો બેસ્ટ ફ્રેન્ડ્સ ત્યારે જ બનશે વેન યુ આર લાઈક ઓન અ બાસ્કેટબોલ કોર્ટ કે લાઈક ઇફ યુ કેન પ્લે તો તમે સ્ટ્રેન્જર્સની વચ્ચે જઈ શકો અને લાઈક કેન આઈ પ્લે સમ હૂપ્સ એન્ડ દેન if you're good at it તો બધા impress થશે and like you'll even if you're not good at it at least you'll be able to meet strangers and નવા friends બનશે so yeah you find the common ground. Exactly. Yeah, so that's the culture basically. So એના હિસાબે લાઈક કરવું જોઈએ લાઈક ઇન્ડિયામાં અગર ક્રિકેટ છે I never like cricket growing up રમતો તો ખરી નાનો હતો ત્યારે but I didn't like it I like football more but then like
that eventually kind of worked out because like I met some people who were into football, but if જગ્યા એવી હોત જ્યાં ફૂટબોલ ના હોત તો પછી લાઈક મારે આઇસોલેશનમાં રહેવું પડે, which was a part of it, but it's our section now. segment. so like a podcast में it was about Huberman Lab करीन podcast છે. He's a psychiatrist or something, and it like useful tips are how to like sleep properly and improve the quality of sleep, and overall sleep and waking up cycle, they both are interdependent. So unghu is important, but also like when you're waking up, that's also important. So उसने आइडिया दिया था कि लाइक यू कैन हैव ऑटोमेटिक लाइट्स जो आपके लाइक उठने के 1 घंटे पहले चालू हो जाए. दे आर कॉन्स्टेंटली लाइक बीमिंग लाइट्स इन योर आईज, सो यू विल बी मोर लाइकली टू वेक अप. अगर आज रूम पूरा डार्क है, सो यू विल बी लाइक स्लीपिंग गुड, बट इफ द रूम इज लिट यू विल लाइक वेक अप ऑन योर ओन. सो आई वाज लाइक शिट, मैं ये चीज़ कर रहा था बट ये सॉकेट खराब है उसकी, मतलब छोटे हैं, तो अब व्हाट कैन आई डू. सो मैं नए लैंप लेने की जगह पे व्हाट आई डिड वाज अमेज़न पे गया एंड कन्वर्टर ले लिए, व्हिच इज लाइक 6 for $12, और इसके अंदर डाल दिया. नाउ दीज आर ऑल स्मार्ट, दीज बोथ आर स्मार्ट बल्ब्स, एंड ये मेरे को सुबह में उठाने का काम करता है. एंड इन द सेम पॉडकास्ट ही सेड कि इफ़ यू वांट टू लाइक जो बॉडी की इंटरनल क्लॉक होती है उसको अगर रीसेट करना है, सो व्हाट यू गोना डू इज सुबह में उठने के बाद ट्राई टू वेक अप अर्ली, लाइक between before 9 or 10, and Okay. like because उस टाइम पे like mild होती है sunlight. So what you want to do is उठने के बाद just go out in the sunlight and just stay there. So उससे होगा ये कि जो अपने retinas है they will pick up like morning light, and वो like अपने brain को signal देगा कि this is morning, so अपनी internal clock set हो जाएगी. And when it's before sunset, an hour or two before just an hour before sunset, go out and watch the Yes. light again. So now receptors को पता चल जाएगा कि this is the daytime ending. So if you keep doing this for a week or so, internal clock will sync up and then it'll work automatically. Like अगर रात का टाइम हो रहा है, so आपको अपने आप ही sleepy कर देगा, and you will start feeling sleepy as soon as it's like night time. And when it's morning, it will come up and it'll like wake you up. And before you say like रात को, he said to improve the quality of sleep you should like sleep in pitch black darkness. And that's वो तो मैं like 8 साल से कर रहा हूँ, and it is like Yeah. improves the sleep amazingly. कोई लाइट नहीं, कुछ नहीं, just शांत. ऐसा लगे कि तुम केव में ही हो और तुम प्राइम में ही हो. he actually said that. he was like बस नीचे सॉफ्ट बेड है. he was like મારો એક ફ્રેન્ડ છે, એ એના ઊંઘવાના ટાઈમે આખા ઘરને કેવ બનાવી દે, એના બેડરૂમને કેવમાં કન્વર્ટ કરી નાખે, કોઈ લાઇટ ના જોઈએ, કશું જ નહીં, લાઈક પિચ બ્લેક ડાર્કનેસ. આઈ એમ લાઈક ઓકે, ધેટ સાઉન્ડ્સ નાઇસ, બીકોઝ સ્લીપની ક્વોલિટી બહુ ઇમ્પ્રૂવ થઈ જાય એના લીધે. My room be almost pitch black. Sorry, Nina. Okay. Oh my god. I just got a message from a person I met on Hinge because now Tinder is too boring for me. So now I have turned to Hinge. Yeah. Okay. Oh, do you have your own podcast? Where can I listen to it? Nina अभी तो बहुत promotion कर ही रहे थे. Great. Yeah. Because last year भी मैंने याद था कि Yeah. whatever the guy That's was from It's actually Tinder, a good I strategy. don't know. Tinder. Last year was He Tinder. was. That's a good Yeah, strategy. but he was watching it. So Yeah. But message नहीं पहला तरह की क्या? thanks. Yeah, if અગર અહીંયા સુધી What? જોવે છે તો thanks. તો હિંજના મેસેજ ની પહેલા બી કંઈ કહેવાનું હતું તારે, but I was હા, still હું speaking. એવું કહેવાની હતી કે I will volunteer for the sake of our listeners, જે આપણી માટે આટલા કિંમતી છે. So એમની માટે I will volunteer and I will check this out. તે જે હમણાં કીધું એ I'm doing that actually. waking up and standing in the sun અને sunset જોવાનું અને Sunset નહીં જોવાનો, sunset ની જાતે light natural light થી ઉઠવાનું for
till the next episode, અને next episode ના recording માં I will let you guys know how it worked on me, because હું વર્ષોથી આડું અવડું ઝૂંઘી રહી છું અને now my health is really bad અને હવે મારે કંઈક તો કરવું જ પડશે. મને મારી થેરાપિસ્ટ આ સજેસ્ટ કર્યું હતું. she was like કે તારી સ્લીપ સાયકલ જ્યાં સુધી ચેન્જ નહીં થાય ત્યાં સુધી એન્ઝાઇટી એન્ડ ડિપ્રેશન બહુ જ ઇન્ટેન્સ રહેશે, so focus on that one first. I'm like, okay, that makes sense. So it wasn't like, for me it's not only mental health, it's also physical health at this point. જે mental health ના લીધે જ બગડી છે. So I need to do something. It's called somatic. Hormone દ્વારા imbalance થઈ ગયા છે basically. So I have to do something right now. તો આજે મેં યોગા સ્ટાર્ટ કર્યા છે અને કાલથી હું પિલાટીસ પાછું જોઈન કરીશ અને આ સ્લીપ સાયકલ તો આઈ એમ ગોઈંગ ટુ ડુ. એન્ડ એની અંદર એક બીજી વસ્તુ બી છે કે લાઈક રાતના ટાઈમે સ્ક્રીન ટાઈમ મિનિમાઇઝ કરવો જોઈએ, રાઈટ? એ તો છે. પ્લસ એણે એક બીજી એવી વસ્તુ કીધી કે હેડ ઉપર લાઇટ ના હોવી જોઈએ. જો તમે લાઈક રાતના ટાઈમે ઊંઘવાના હોય ને તો તમારી ઉપરની લાઇટ સ્કેલ કરી દો, કઝ the way our brains are, મારા ત્યાં બી સેમ જ વસ્તુ છે, 6 lights. I don't know, like look, એટલે I'm not using all of them, but so his logic was કે the brain is like super like really smart, તો એને ખબર છે કે ઉપર લાઇટ એટલે that means sun. So even if there are lights, તમારા રૂમમાં બી લાઇટ્સ હોય ઉપરની સાઈડ, so તમારા બ્રેનને સિગ્નલ એવો જશે કે the sun is still up, so it will like ઊંઘ નહીં આવે, તો ઉપરની લાઇટ સ્કેલ કરી દો. and he also said કે like જો સાઈડની લાઇટ્સ હોય just keep them out of your side. અગર ફ્લોર ઉપર મૂકી શકો તો સૌથી બેસ્ટ, બટ જ્યાં સુધી થાય ફિલ્ડ ઓફ વિઝનમાંથી લાઇટ્સ હટાવી દો. ટ્રાય ટુ કીપ ધેમ લો. એન્ડ ઓલ્સો લાઈક બલ્બ્સ હોય ને તો વાઈફાઈ બલ્બ લઈ લેવાય, એન્ડ એને ઓટોમેટિક લાઈક મારા ઇન્ડિયામાં છે, મેં પેરેન્ટ્સ માટે કરી આપી. ડ્રોઈંગ રૂમની લાઇટ 11 વાગે એટલે બંધ થઈ જાય, સો ટાઈમ બી ખબર પડે, એન્ડ લાઈક ઇટ ઓલ્સો લાઈક ક્રિએટ સમથિંગ ઇન યોર બ્રેન કે લાઈક ઓકે હવે ઊંઘવાનું છે. નાઇસ. ઓકે, હું બી ટ્રાય કરું છું આ વસ્તુ. આજે મેં ઉઠવાના પછી બહાર જઈને સનલાઇટ જોઈ, એન્ડ ઓલ્ધો આઈ બીન યોર્નિંગ, મે બી ઇટ્સ બીકોઝ કદાચ મારી ઊંઘ બરાબર નહીં હોય, બટ ઇટ એકચ્યુઅલી વોક મી અપ. લાઈક कॉफी पीती है ना એવું. अब बोल, तू कब से वेट कर रहा है कुछ बोलने के लिए? नहीं जस्ट काउंटर क्वेश्चन है. सो तेरा पहला दिन था इस ट्रायल का? मैंने आई गेस फ्राइडे को किया था ये, एंड तब तो इट वाज अमेजिंग. लाइक मैंने उठा और उठने के साथ ही लाइक बेड से सीधा बाहर बैल्कनी में, और मैं लाइट देख रहा हूँ, एंड इट वाज लाइक कि मेरे ब्लड के अंदर है ना कॉफी के इंजेक्शन मार दें, कैफीन के इंजेक्शन, उस तरीके से मैं उठ गया. आई डोंट इवन हैव कैफीन दैट मच. पूरे दिन मेरे को कुछ थकान फील नहीं हुआ एंड ऑल दैट, बट ऑन द वीकेंड्स आई गॉट ड्रंक, सो उसकी वजह से स्लीप साइकिल खराब हो गया, एंड बट टुडे इट वर्कड. So that's something useful. Because go on General, I'll wait. Nah, so the thing is, because I'm like reading and studying a lot these days since last week, so I'm just trying to, because जब job करता था तो it was just nature की जाना है, but studying is just like self decision. So waking up in a time, because I used to wake up before like 7 a.m. in the morning, and since 3 days I can't even wake up at 10. So that will help me. So I'm gonna try it tomorrow. I don't think so I can make it tomorrow, because right now it's 2:45, so no chance that I'm getting up by 11, at least before 11. But जब भी करे तब like just wake up, check कर, like बेसिकली क्या है, इंटरनल जो क्लॉक है उसको रीसेट करना है. एंड ऑन द अदर साइड also I don't think waking up at 7 is very important. As long as you wake up around like 9 to 10 ની વચ્ચે भी तू अगर उठता है ना तो भी that is a decent time.
fair. I'm talking about when you are studying, not when you are going for a job. ત્યારે 7 વાગ્યા makes sense. નહીં, the thing is, બંને સિનારીઓમાં હું ઊંઘતો તો સેમ ટાઈમ. That's even That's the that's thing. not good. If you're getting more sleep, then you should relax for a bit. બીજું તો શું કહું? હા, but the thing is, you know, જ્યારે હું રાત્રે બેડમાં જોઉં અને પછી ફોનનું જે ફોનનો જે યુઝ, આઈ મીન સ્ક્રીન ફોનનું જેટલું સ્ક્રોલિંગ કરું કે ઇન્સ્ટાગ્રામ કે બધું. સો લાસ્ટ નાઇટ જસ્ટ આઈ એપ્લાઇડ ધેટ થિંગ. મેં મારી રીતે જ વિચાર્યું. I put a timer for 8 hours and 15 minutes. So in that time, I have to sleep or do whatever I want to do. And it's up to me कि हूँ कई રીતે manage करूँ. So just after 10 minutes, I just put my phone on the side, silent કરી દીધો અને પછી સુઈ ગયો. Because I knew કે મારી જોડે આટલો ટાઈમ છે. So એક રીતે I tried that theory made by myself. Yeah. उसने दूसरा ये बोला. Whatever works. Yeah. He also said Instagram no scrolling was time consuming and any कोई limit नहीं. Yeah. That's the reason. And any कोई जरूरत भी नहीं. Exactly. I know. हम लोग को खाली हम लोग ट्रेन हो गए बस वो पावलोव डॉग की तरह. But okay. So उसने दूसरे टिप्स ये दिए कि you can take a nap दोपहर में, like between 1 and 3. But he said like if your naps are going beyond 40 minutes, more than 40 minutes, that means you're sleep deprived. अगर आप 40 मिनट से ज़्यादा सो रहे हो तो that is an indicator कि आपकी रात की नींद अच्छी नहीं जा रही. So he suggested that. And अगर nap नहीं लेना है तो he talked about योग निद्रा. He said it in a very white person voice, but I kind of figured out. So it's basically like meditation induced like rest, relaxation basically. Yeah. Basically આપણે meditate કરીએ ને ખબર લાંબા ટાઈમ સુધી just આંખો બંધ કરીને you are in here breathing in. Yeah, जैसे भी आप meditate कर रहे हो वैसे. So he said like that helps, that also relaxes your brain. And he said like अगर इन सब में कहीं पे भी if you're getting into REM sleep, that just means you're not taking good enough sleep at night and you should work on that. And off topic, last one, he said about stress કે like stress management માં how can you do things. So he was like કે જ્યારે તમે in moment હોય તમે ત્યારે એવું નથી કરો એક મિનિટ હું મેડિટેટ કરીને આવું. You can't do that in the moment. So what he suggested was કે like stress હોય ને એ આપણી ગ્લેન્ડ્સ છે અહીંયા નર્વ્સ છે અહીંયાથી ચાલુ થાય all the way to stomach. અહીંયાની નર્વ્સમાં બધું હોય. So he said you can regulate that with your breathing. And he gave the simplest breathing, which was like 2 inhales, 1 exhale. Go. Can I counter that? Go. एक मिनट मैंने पता ही था बस. So મારી પાસે 5-6 પોઈન્ટ બની ગયા છે. That's good. Go for it. But એને આ કયા સેન્સમાં કીધું કે when you inhale ત્યારે heart becomes smaller. And when the heart becomes smaller, तो ત્યારે pumping ના ઓછું થઈ જાય, heart rate થોડી down થઈ જાય, and like blood flow ઓછો થઈ જાય, because stress is ultimately a signal in your body which says movement કરવાની છે. You have to get confrontational fighting या ભાગવું છે. That is stress. It's generic. So what he said was कि તમે heart shrink કરી દો like this, તો તમારા stress responses ઓછા થઈ જશે. જો તમારે stress વધારવું હોય, not in a bad sense, sometimes it can be helpful, like for example ke run mate or something. So do the opposite. Make your exhales bigger and your inhales smaller. So what they'll do is expand your heart. Bhai jo ye Stanford ma professor je, argue with him, not with me. Okay, he might be He might be. or he, like I'm not saying that any theory khoti hai. I'm just saying that what knowledge I have of yoga and of other medical practices, when you are inhaling, you are energizing. So you are collecting energy, and when you are exhaling, you are releasing that energy.
So especially when you are having a panic attack કે when you are anxious, you breathe out. So તમારી એનર્જી રિલીઝ થાય ને એ જે હોય ને તું જે કીધું કે સ્ટ્રેસ રિસ્પોન્સ એ જ છે તમારા બોડીનો કે તમારે કંઈક કરવું છે, like you fidget or you move your leg or basically something. So that is how we experience anxiety as well normally, that we just move around like જેમ કૂતરાઓ આખામ શેક થતા હોય, you know, that's a release of energy. So for humans, breathing out does that. Okay. So what my therapist was suggesting me was breathe in for 5 counts, breathe out for 12 counts. Like this was for me when I was having a panic attack and I wanted to do something about it. And then I also talked with 5-6 other people, જેમણે મને same, not people like us, people who are medical professionals since 20 plus years in psychology and in bodily activities. એ લોકોએ બી બધાએ મને એ જ સેમ વસ્તુ કીધું કે when you are breathing out, you relax more. So heart shrink થાય છે ને એ બધું I don't know about it and I am not countering that. પણ when you are stressed out, તો તમારે રિલીઝ સ્ટ્રેસ કરવા માટે breathe out કરો, breathe in ના કરો. So yeah, basically અને breathe out as slow as possible. એનો explanation એ હતો કે because જે nerves આટલા એરિયામાં છે, so you can control them by breathing, and heart shrink એટલે થાય because when you breathe in તો diaphragm ઉપર જાય, diaphragm ઉપર થાય અને તમારા lungs expand થાય, એ heartને shrink કરે. That's what his logic was. And how do a short term in the let me finish. આ short term in the moment stress માટે છે. panic attack and anxiety are like build up, stress no build up છે, right? So in the moment, for example, એને સૌથી simplest example આવ્યું કે like you're having a conversation with someone, for example. નહીં, એ બી નહીં. like for instance induce થઈ ગયું, like for example તમારા રૂમમાં કોઈ એવો પર્સન આવ્યો જે તમને નથી પસંદ, and યા તો પછી તમે કોઈ ટેસ્ટ માટે ચાલુ કરો છો કોઈ વસ્તુ, યા any moment which is going to induce stress in that moment. So it was like just use this tool, 2 breath in, 1 breath out, and that way તમારો in the moment no stress shrink થઈ જશે, and that will prevent from build up in the further rest. તે જે કીધું ને વધારે breathing out વધારે and like breathing in ઓછું. So what he does was he said કે stress response એનાથી વધે, and stress response is good because એ adrenaline release કરે તમારી બોડીમાં. So જો panic attack ના ટાઈમે તમે કરો, so the adrenaline will help કે બધું haywire થઈ ગયું છે. So this sudden surge of energy or sudden surge of hormones which are like keeping you active, એ બધું જ parasympathetic nervous system, that is what you're looking for, right? So તે જે કીધું ને એ લોંગ ટર્મ લાઈક પેલા સેન્સમાં છે કે પેનિક અટેક કે એન્ઝાઇટી થઈ હોય, એન્ઝાઇટી અટેક આવ્યો હોય ત્યારના માટે છે, અને હું ફ્રીઝ થઈ ગયો. મેં જે કીધું એ શોર્ટ ટર્મ સ્ટ્રેસ માટે છે, લાઈક એ બિલ્ડઅપ જ ના થવા દો. ડોન્ટ ગેટ ટુ દેટ પોઈન્ટ કે તમારે પહેલા લાંબી બ્રેથ કરવી પડે. જસ્ટ લાઈક જ્યારે બી વેન યુ ફીલ યુ આર સ્ટ્રેસ્ડ આઉટ, જસ્ટ ડુ ધીસ, આવું કરો. So Parvaz, I think we're talking about the same thing, because when you do what I was talking about, breathe out no period, not number. So if you're breathing out for like 2 seconds or like 1 second and you're breathing in for 30 microseconds, so it will still like you're still breathing out for more time than breathing in. Do you get what I'm trying to say? હું તને લિંક મોકલી દઉં છું, હું ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ. Let it be. Please send me. Because અત્યારે કદાચ હું ભૂલી ગયો યા તો પછી બીજું કઈ હોય. Let the because I've experienced it like thousands of time and it works for me personally. એટલે મને એવું લાગે છે કે breathing out is more stress relieving. So તે જે કીધું ને fight and flight response, that is the response that is triggered by the sympathetic nervous system જે ઉપર જાય છે to the amygdala, which gives the fight and flight response. અને જ્યારે એ response જતો રહે, જ્યારે stress build up થઈ ગયો હોય,
ત્યારે એ રિલીઝ કરવા માટે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હોય જે એને કાઉન્ટર કરે અને હેપી હોર્મોન્સ રિલીઝ કરે. જે તે કીધું હમણાં મને ખબર છે because I read about this because I really needed to control my panic attacks at one point in time. I'm not countering. I'm just gonna say કે like આ મારા માટે અલગ છે. like મને આટલી ડિટેલમાં નથી ખબર તો આની પર કોમેન્ટ નહીં કરું. અને મારી માટે way too much technical. So જેટલું મેં સાંભળ્યું મેં એટલું કીધું. હવે તારે ડિટેલમાં જોઈએ so I'm actually gonna send you the link. Please send me that link. I really want to read. બંનેને હેલ્પફુલ રહેશે. મને જે 4 લિંક મોકલી છે મારી થેરાપિસ્ટે send all to you. Like it'll be useful. Take a journal. You can be like you can use it as well. Yeah. એક કમેન્ટ બંનેની થિયરીઝમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ બીકોઝ હું ઓલી ટેકનિક સાથે વધારે ફેમિલિયર હતો બ્રીથિંગ ઇન just long breathing and long breathing out did help just because I only used one technique but I'm going to use both now the new one of long breathing and your short technique so let's see whichever works. Yeah. I mean, badi techniques, bada manas par alag રીતે કામ કરે. That's what I believe. Yeah. So, that's what. So આ podcast in general હોઈ શકે, but still. આજનો ટોપિક હતો ટાઈમ પાસ થઈ ગયો રેક્રિએશન પર, પછી વેસ્ટ મેનેજમેન્ટ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, ન્યુક્લિયર, renewables. Yeah, clean energy basically. હા. નામ શું આપવું એપિસોડ ને મને ખબર નથી પડતી. બહુ બધા ટાઈમ પાસે ક્લિકબેટ છે એટલે તો મજાક ના કર. હશે હવે લાઈક જે બી ઓકે સો બીજું એડ કરવું આપણે. હા હું કંઈક તો કહેવાની હતી હવે હું ભૂલી ગઈ મારી પાસે બહુ જ પોઈન્ટ્સ હતા. we're waiting. તે શું કીધું what were you talking about? સ્ટ્રેસ મેનેજમેન્ટ એની પહેલા સ્લીપ ની વાત કરતા હતા આપણે. સ્લીપ wait no ના એની એ બંને વચ્ચે કંઈક વાત કરતા હતા I forgot now. લાઇટ્સ okay automatic wifi lights technology ના એના પહેલા કરતા પછી hinge ના never mind હવે if it's gone then it's gone. by the way as I told you હું sunlight વાળું કાલે ટ્રાય કરીશ but સનસેટ વાળું આઈ ડોન્ટ થિંક સો કરી શકીશ કારણ કે અત્યારે વિન્ટર ચાલે છે અને तो भी उसने 5 વાગે સનસેટ થઈ જાય છે. उसने वही चीज बोली कि लाइक इवन दो विंटर चल रहा है if सनलाइट अगर ज्यादा नहीं है तो ज्यादा देर खड़े रहो वहां पे. इट्स जस्ट सारी लाइट है ना वो रिसेप्टर्स को चिपकनी चाहिए एंड द इंटरनल बॉडी क्लॉक नीड्स टू गेट रीसेट दैट्स इट एंड वो एनवायरनमेंट के साथ होगी एंड ऑनेस्टली लाइक इवन दो 5 बजे विंटर की वजह से तेरा वो हो जाएगा सनसेट बट तेरी बॉडी लाइक एक सर्टेन टाइम के बाद ही टायर्ड फील करना चालू करेगी. वो लाइक उसको जब लगेगा कि ओके बहुत ज्यादा जाग लिया तब जाके तेरे को नींद आना चालू होगी. I remembered. बोल. I was going to enlighten you about how drinking coffee the first thing in the morning is the worst thing you could do to yourself. Yeah. Okay. Oh, yeah. So coffee ને અમુક કલ્ચર્સમાં ગરમ માનવામાં આવે છે ઇન્ક્લુડિંગ હિન્દુ કલ્ચરમાં હિન્દુઇઝમ તો ના કહેવાય આયુર્વેદમાં બેઝિકલી અને ચાઇનીઝ જે બી મેડિસિન છે એમાં બી ઇટ ઇઝ કન્સિડર્ડ એઝ અ હોટ થિંગ જેમ કેરી છે તો આપણે ખાઈએ તો આપણને ગરમી નીકળે બોડીમાં સમથિંગ લાઈક ધેટ. તામસી પ્રકૃતિ એવું કે કહેવાય છે ને. શું? તામસી પ્રકૃતિ. તારો અવાજ બહુ બ્લર આવે છે. હવે આવે છે બરાબર? હેલો. ઓકે ક્લિયર. તામસી એટલે ગરમ નેચરમાં. ગરમ યા. So that is how coffee is. અને તમે જ્યારે સવારે ઉઠો ને ત્યારે because you are yet to break the fast તો તમે considerable amount of time થી કંઈ જ નથી ખાધું અને તમારા digestive juices are just waiting for digesting something. So they are like fired up and pachi you have something very acidic which is coffee. So it basically fucks up with the entire digestive system નું જે બી બિલ્ડઅપ હતું અત્યાર સુધીનું અને digestive system wise it is not good. પછી hormones wise so when you wake up there is this one ACT કે ખબર નહીં શું છે
so that તમારું I don't know what it is. I didn't read very much into it. But so it is like a signal to your brain that you woke up. જેમ તે કીધું કે you go out in the sun and your brain knows that you've woken up. So coffee does the same thing. કોફી પીઓ ને તમે ત્યારે અને સનલાઇટમાં ઉભા રહો બહાર સેમ ઇફેક્ટ આવે. લાઈક યુ સેડ કે તને એવું લાગ્યું કે તારા બ્લડમાં કોફી પમ્પ કરી હતી. પણ the thing is કે coffee will wear down in a few hours and then you will need another shot of coffee for another specific hours. જ્યારે natural light પર depend કરશો તો it is more reliable and it's more natural. I is guess healthy. he talked about Healthy, that yeah. and who layman's term માં try કર્યું because મને detail માં યાદ નથી. So what he said was કે waking up receptors હોય ને sorry આપણી બોડીમાં receptors હોય that is what I was talking about. waking up માટે એક હાર્મોન હોય છે which is like જે એ receptorમાં સેટ થાય તો that's when you wake up. So what caffeine does is coffee's structure is the same. Yeah, so caffeine છે ને એ રિસેપ્ટરમાં લોન્ચ થઈ જાય અને પેલું જે એકચ્યુઅલ હાર્મોન છે એને આવવા ના દે. સો જ્યારે એ કોફીનો મોલિક્યુલ પતી જાય ત્યારે ઇટ વિલ લીવ એન્ડ હવે યુ આર નોટ અવેક એન્ડ પેલો જે એકચ્યુઅલ હાર્મોન હતો જેને તમારે આખા દિવસ માટે રહેવાનો હતો એને પાર્કિંગ સ્પોટ ના મળ્યો આવડો પાર્કિંગ કરીને પછી મરી ગયો and now you are like sleepy again. So now you're tired. Now groggy you're and sleepy. tired, yeah. So what you do is you get another cup of coffee and then cycle repeats. for example replace it. 5 hours the cycle will go on and go on and go on. But your body's natural clock is not. He also said one thing कि basically you are just नहीं उसने ऐसे बोला था कि कैफीन affects everyone differently. So there are some people जो रात के टाइम पे कैफीन ले सकते हैं and they'll still sleep. So I was like मेरे को टेस्ट करना था. Italians. नहीं not just Italians. 11 वागे रात ना. Yeah, there's one. मैंने क्या किया सोने से पहले रेड बुल का कैन पूरा ले लिया था which is 1000 milligrams or milliliter of caffeine which is a lot and I was like let me see can I resist this or not. जैसे ही मेरा यूजुअल टाइम हुआ लाइक उसकी एक रात पहले मैं 2 बजे सोया था. जैसे ही 2 बजने के आसपास का टाइम हुआ आई वाज नॉक्ड आउट. लाइक फक इट लाइक कैफीन नहीं गेट शिट ऑन. It's the same. My body does not react to coffee caffeine the way everybody's does. Like હું તો coffee espresso shot પીને બી ઊંઘી શકું. I don't have a problem. સારું છે એ સારું છે somehow. That is a good thing or a bad thing? Depends आप कैसे परसीव कर रहे हो. अगर आपको चाहिए कि depends मैं कैम कॉफी पीती थी. अगर आपको ऐसे है कि लाइक मेरे को कॉफी कभी भी एंजॉय करनी है इट्स अ गुड थिंग. अगर आप ऐसे सोच रहे हो कि आई नीड कॉफी टू वेक अप देन इट्स अ बैड थिंग. Just depends on you. Okay, makes sense. Yeah. So I will before that sentence legal. So basically the thing you explained कि जे receptors से replace करी काटे तो coffee ना cells के molecules body cells see. So molecules. So basically you are just buying time for yourself. Right. And the other thing, coffee. And coffee or energy drink helps me to wake for few hours at least. Because मैं हमारा एक 11 वागे या ना 11 वागे दिन में कॉफी पीती थी and I'm still awake because usually હું જ્યારે આખો દિવસ મેં રીડિંગ સ્ટડી કર્યું છે રીડિંગ બહુ જ કર્યું છે so usually અત્યાર સુધી મારું brain is like function કરવાનું બંધ કરી કાઢે છે but it's still working somehow little bit. So I just tried coffee. So it's working for me. And હું ઊંઘી નથી શકતો રેડ બુલ પીધા પછી બી. So it's a good thing because હું એને એ રીતે યુટિલાઇઝ કરી શકું. If I have to study or something, do something, I can just have a cup of coffee or energy thing. So I can just get extra time. Yeah. तुझे अच्छा लग रहा है तो enjoy. And उसने waking up वाले में ऐसे बोला था कि अगर आपको sunlight के पहले उठना पड़ रहा है so invest in blue lights like proper sunlight emulators. So that will help. Okay, so આપણે કેટલા 90 minutes ની વાત કરી. Is it બીજું એડ કરવું છે? No. It's more than 90. Yeah.
નીના તારે Wait. So તારે કઈ એડ કરવું છે હવે કંઈક તો હતું Ending પણ statement. ઇફ યુ કેન રિમેમ્બર તો નવી લિંક બનાવી બીકોઝ 2 મિનિટ બાકી છે ના 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 Oh, कितने मिनट बाकी है? 2 મિનિટ Oh. But closure માટે તો નવી લિંક જોઈશે. 2 मिनट में कर सकते हैं इट्स नॉट अ बिग डील तुझे क्या क्या क्लोजर में क्या करना है जस्ट गो विद इट मैं सुन I don't know because I don't know. That's we need time to think. That's what I'm saying. ओके कुछ सजेशन देना No, I mean just topic आवरी था तो close नहीं करना. ओके Okay, मैं bye. मैं एक That's what मैं एक मस्त चीज बोल रहा हूँ अगर लाइक लोग देख Okay. रहे होंगे सो स्टार्टिंग में मेरे जैसे बाल थे उससे अभी कुछ ज्यादा ही कर्ल हो गए बिकॉज दैट्स हाउ दे आर ओवर टाइम दे कर्ल अप अ लॉट सो दे वर मच मोर लाइक even or like managed or શું કહેવાય પેલો વર્ડ છે ને બહુ સારી પોઝિશનમાં હતા અત્યારે થોડા કલઅપ થઈ ગયા છે તો કોઈએ નોટિસ કર્યું હોય તો એન્જોય ધેટ્સ એન ઈસ્ટર એગ ફોર ધીસ એપિસોડ મેં ખુદ નોટિસ કર્યું Okay. મેં નોટિસ કર્યું હતું Nice. So Sorry, Nina I did Easter not. egg. No, it's But okay. if that's a closure, then Uh-huh. please watch the videos. હા બાકી બધા જુઓ શેર કરો પ્લીઝ પ્લીઝ also like I recommend you guys to recommend this to your friends હા પ્લીઝ because word of mouth is the way હા of અત્યારે અમે લોકો 2021 એડવર્ટાઇઝિંગ નહીં કરી શકીએ કારણ કે ખર્ચો અત્યારે like so yeah Yeah. that's the podcast Seriously? yeah bye bye Bye.